કડીની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો મજબૂત પ્રવેશ, પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ કર્યું કાર્યાલયનું ઉદ્ઘાટન। વિગતવાર જો વાત કરીએ તો કડી વિધાનસભાની પેટાચૂંટણીની તૈયારીઓ અંતર્ગત આજરોજ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને ખેડૂત હિતોના નીડર વક્તા ઈશુદાન ગઢવીએ કડી શહેરમાં પક્ષના મધ્યસ્થ કાર્યાલયનું આજરોજ ઉદ્ઘાટન કર્યું હતું। આ કાર્યાલય આગામી ચૂંટણીના સંગઠનાત્મક આયોજન અને જનસંપર્ક માટે કેન્દ્ર તરીકે કામ કરશે। જુઓ આ સમગ્ર અહેવાલ। બિલકુલ બે જે પેટા ચૂંટણી આવી રહી છે, કડી અને વિસાવદર, આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે બંને ચૂંટણી મજબૂતાઈથી લડવાની છે। વિસાવદર સીટ આમ આદમી પાર્ટીની પોતાની જ હતી, એમાં માન્ય ગોપાલ ઇટાલિયાજી ઉમેદવાર છે। કડીમાં પણ ભાજપે જે રીતે અજગર જેવો ભરડો લીધો છે એનાથી છોડાવવા માટે અને ભાજપને ભગાડવા માટે, સાથે સાથે તમે જુઓ કડીનો કોઈ જ વિકાસ નથી થયો, જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે, મંત્રીઓ ભ્રષ્ટાચાર કરે છે, ચરમસીમાએ છે, નગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયત હોય ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે, મંત્રીના દીકરા ભ્રષ્ટાચારમાં પકડાય છે, અધિકારીઓ રોફ જમાવે એ અમારા અત્યારે ફેમી છે, ત્યારે આમાંથી છોડાવવા માટે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણી લડવાની છે અને ભાજપને બગાડવાની છે। એ મામલે અમે કડી વિધાનસભાની ચૂંટણી પણ લડવાનું એલાન કર્યું છે। આજે પ્રદેશના સેન્ટ્રલ ટીમના હોદ્દેદારોની, જિલ્લાના હોદ્દેદારો સાથે મેં મિટિંગ કરી છે, ઉમેદવારોને લઈને ચર્ચા કરી છે અને એકાદ દિવસની અંદર કડી વિધાનસભા માટે માનનીય અરવિંદજી અને આખી અમારી રાષ્ટ્રીય પીઓસીમાં ચર્ચા કર્યા બાદ એકાદ દિવસની અંદર કડી માટે ઉમેદવાર જાહેર કરી દેવામાં આવશે।